ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ જેડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતી એક ગંભીર ઘટના સામે આવી છે। કંપનીના કામદારોને લાવવા લઈ જતી લક્ઝરી બસના ડ્રાઈવરને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી બસ લઈને બે માથાભારે શખ્સો ફરાર થઈ જતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। જાહેર સ્થળે ખુલ્લેઆમ ધાકધમકી સાથે વાહન કબજે કરવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે। ફરિયાદ અનુસાર બસના ડ્રાઈવર રવિ બાબુભાઈ પટેલ પોતાની બસ લેવા પહોંચ્યા હતા ત્યારે લખી ગામના ભાવેશ પ્રભુ આહિર અને દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ ઇકો કારમાં ત્યાં આવી પહોંચ્યા હતા। આરોપી ભાવેશે સીધો બસમાં બેસીને બસ ચાલુ કરી દીધી હતી। ડ્રાઈવરે વિરોધ નોંધાવતા બંને શખ્સોએ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે સાઈડમાં હટીતા નહીં તો બસ ચડાવી દઈશું। આટલું જ નહીં, ધમકી આપ્યા બાદ ભાવેશ બસ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જ્યારે જયદેવસિંહ પણ ડ્રાઈવરને શેઠ સાથે વાત કરી લેજે તેવી ધમકી આપીને સ્થળ છોડી દીધું હતું। દિન દહાડે બનેલી આ ઘટનાથી દહેજ જેડીસીના કામદારો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો। ઘટના બાદ ડ્રાઈવર રવિ પટેલે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ પ્રભુ આહિર અને જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જો કે બંને આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે દિન દહાડે ધાક ધમકી આપી બસ કબજે કરનાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? દહેજ જેડીસીમાં કાયદાનો ખોફ ફરી સ્થાપિત કરવા પોલીસ કેટલી ઝડપે અને કડક કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। મારું નામ ઋષિ કુમાર ધીરજ આહિર, પ્રોપરાઇટર ઓફ ધ ઓર્ગેનાઇઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ। GJ16 AW51 નંબરની બસ જ્યારે વિધાન કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી હતી ત્યારે મારો ડ્રાઈવર રવિ કુમાર બાબુભાઈ પટેલ જ્યારે ત્યાં સીપ મારવા ગયેલ તે ટાઈમ ભાવેશભાઈ પ્રભુભાઈ આહિર તથા જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ આ બે વ્યક્તિ મારી બસમાં ચઢેલ ત્યારે મારા ડ્રાઈવરે સવાલ પૂછતા કે આ બસ ક્યાં લઈ જાઓ છો? તો જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલે જવાબ આપ્યો કે તારા શેઠ સાથે વાત કરી લેજે, અને ડ્રાઈવરને એમ ધમકી આપી કે તું સાઈડમાં હટી જા, બાકી તારી પર બસ ચડાવી દઈશ એમ ધમકી આપી રવિભાઈની સામે આ બસ લૂંટ કરી ગયા છે। તો મારે દહેજ પોલીસ સ્ટેશનમાં જણાવવાનું કે આ વસ્તુને મને ન્યાય મળવી જોઈએ। ના, આજ સુધી આજે લગભગ 3 દિવસ થઈ ગયા છે, 3 દિવસમાં હજુ કોઈ આરોપીને ધરપકડ થઈ નથી। હું એ જ માંગણી કરું છું કે આરોપી ફરે છે તો પણ એમની ધરપકડ કેમ નથી થતી?